ઠંડીનો મોસમ હોય ને વહેલા જાગવાનું હોય ને એટલે બહુ કંટાળો આવે, પણ જાગવું પડે એમ જ હતું. 6 વાગી ગયા અને પછી બેગ પેક રેડી હતા અમારા, અને ઈશા પણ જો રેડી થઈ ગઈ છે, અને હાઈ કરીને બેગ બાંધી દીધા મેં ગાડી ઉપર, અને પછી નીકળી ગયા અમે ઘોઘા જવા માટે. ઘોઘા પહોંચી ગયા અને આ છે આપણી રોરો ફેરી, અને સનરાઈઝનો ટાઈમ છે, સવારનો ટાઈમ છે, અને અંદર પહોંચ્યા છે. ઈશા તો દોડવા જ મળી અંદર, અને પછી હું બધું રોરો ફેરીમાં જોતો તો વ્યૂ ને એવું બધું. ત્યાં ઈશાએ ચૂંદડી મને એની આપી દીધી, મને કે ચૂંદડી પકડો અને મારા ફોટો પાડી દો તમે. મેં કીધું સારું ચાલો હવે તારા ફોટા પાડી દઈએ. પછી ફોટોગ્રાફી ને એવું બધું કર્યું. પછી આગળની સાઈડ એન્ટ્રન્સ જે હોય રોરો ફેરીનો એ અમે જોઈ લો કે ઉપરથી કેવું લાગે છે. તો એન્ટ્રન્સ જોઈને પછી અમે અંદર આવી ગયા, અંદર બેઠા. પણ અંદર બેઠા ત્યાં ઈશા ફોન જોતી હતી, અને હવે હું તમને બધાને બતાવી દઉં કે કેફ અંદરની સાઈડ રોરો ફેરી કેવી લાગે છે, સિટિંગ એરિયા કેવા હોય છે. તો આ રીતના બધા સિટિંગ એરિયા હોય છે, પાછળની સાઈડ કેફે હોય છે, અને નાસ્તો પાણી કરીને અમે ટેરેસ ઉપર આવી ગયા. ટેરેસ ઉપર બેઠા, ફૂલ પવન હતો અને ફૂલ ઠંડી લાગતી હતી, એટલે અમે નીચે આવી ગયા. અને નીચે જેવા પહોંચ્યા ને તે ઈશાને ફૂલ ઠંડી લાગતી હતી, આખી ધ્રુજવા મળી. પછી મેં કીધું કાલે આપણે અંદર જતા રહીએ. ચાલ અંદર ગયા રોરો ફેરીમાં, પણ એ થમ્સઅપ પીવી હતી, થમ્સઅપ પીવી હતી એને. ત્યાં અમે સુરત પહોંચી ગયા, અને સુરત પહોંચ્યા એટલે સુરત જેવી મજા આવે એવી ક્યાંય મજા ના આવે. એટલે પછી સુરત પહોંચી ગયા, ગાડી કાઢીને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચી ગયા આપણે ફાઇનલી. ઘરે પહોંચ્યા, ઈશા કિચનમાં પહોંચી ગઈ હતી. મમ્મીને કે લાવો હેલ્પ કરાવો કાંઈ પણ, અને મમ્મીએ ત્યાં તો રોટલી વોટલી બધું બનાવી નાખ્યું. તો હવે આપણે જમી લઈએ અને મળીએ પછી.